નમસ્તે નાના દોસ્તો, વાર્તાનું નામ છે મગરી અને શિયાળ. એક નદી હતી, એમાં એક મગરી રહે. એકવાર ઉનાળામાં નદીનું પાણી બિલકુલ સુકાઈ ગયું. પાણીમાં તો કોઈ ન મળે. મગરીનો જીવ જાવ જાવ થવા લાગ્યો. મગરી હાલી ન શકે ને ચાલી ન શકે. નદીથી દૂર એક ખાડો હતો, એમાં થોડુંક પાણી હતું, પણ મગરી જાય શી રીતે? હાલી ન શકે ને ચાલી ન શકે. ત્યાંથી એક ખેડૂત જતો હતો. મગરી કહે, એ ખેડૂત ભાઈ, મને ક્યાંક પાણીમાં લઈ જાઓ ને, ભગવાન તમારું ભલું કરશે. ખેડૂત કહે, લઈ જાવ તો ખરો, પણ પાણીમાં લઈ જાઓ ને તું મને જ પકડીને ખાઈ લે તો? મગરી કહે, છટ, હું તમને પકડું એમ બને જ કેમ? પછી ખેડૂત તો એને ઉપાડી પેલા ખાડા પાસે લઈ ગયો. મગરીને પાણીમાં નાખી દીધી. પાણીમાં પડતાની સાથે જ મગરી પાણી પીવા લાગી. ખેડૂત એ જોતા જોતા ઊભો હતો. એટલામાં તો મગરીએ પાછા વળી ખેડૂતને. ખેડૂત કહે, તે કબૂલ નહોતું કર્યું કે તું મને ખાઈશ નહીં, હવે મને કેમ પકડે છે? મગરી કહે, જો હું તમને કાંઈ પકડત તો નહીં, મને ભૂખ એટલી બધી લાગી છે ને કે ખાધા વિના તો મરી જઈશ. ઉલટી તમારી મહેનત નકામી જશે. 8 દિવસથી ભૂખી છું. મગરી ખેડૂતને પાણીમાં ખેંચવા લાગી. ખેડૂત કહે, જરા ઊભી રહે, આપણે કોઈની પાસે ન્યાય કરાવીએ. મગરીએ મનમાં વિચાર્યું, ભલે ને જરા ગમ્મત થાય. એણે તો ખેડૂતનો પગ મજબૂતીથી પકડી રાખ્યો અને બોલી, પૂછો ગમે તેને. એક ઘરડી ગાય ત્યાંથી જતી હતી. ખેડૂતે એને બધી વાત કરી અને પૂછ્યું, તું જ કહે ને બહેન, આ મગરીને મેં બચાવ્યો અને એ ઉપકાર ભૂલી મને ખાવા માંગે છે. આ તે કાંઈ ઠીક કહેવાય, ન્યાય કહેવાય? ગાય કહે, મગરી બાઈ, ખાઈ જા ખેડૂતને, એની તો જાત જ ખરાબ છે. દૂધણા હોય ને ત્યાં સુધી રાખે ને ઘડા થયા કે કાઢી મૂકે. કેમ ખેડૂત આમ જ કરે છે ને? મગરી ખેડૂતને જોરથી ખેંચવા લાગી. ખેડૂત કહે, જરા થોભ ને, આપણે બીજા કોઈને પૂછીએ. પગે લીલો એક ઘોડો ચરતો હતો. ખેડૂતે બધી વાત એને કહી અને કહ્યું, કહે ને ભાઈ, તું જ ક્યાં ઠીક કહેવાય, આ ન્યાય કહેવાય? ઘોડો કહે, મહેરબાન, સારું નહીં ત્યારે શું, આ ખરાબ છે? મારી સામું તો જો, મારા ધણીએ આટલા વર્ષો મારી પાસે ચાકરી કરાવી અને હું લંગડો થયો એટલે મને કાઢી મૂક્યો. માણસની જાત તો એવી જ છે મગરીબાઈ, ખુશીથી ખાઈ જા ને. મગરી તો ખેડૂતનો પગ વધારે ને વધારે જોરથી ખેંચવા લાગી. ખેડૂત કહે, જરા થોભ ને, હવે એક જણને પૂછીએ પછી તું મને ખાઈ જજે. ત્યાંથી એક શિયાળ નીકળ્યું. ખેડૂત કહે, શિયાળ ભાઈ, જરા અમારો એક ન્યાય કરશો? દૂરથી શિયાળે કહ્યું, શું છે ભાઈ? ખેડૂતે તો બધી વાત કહી. શિયાળે એકદમ સમજી ગયું કે મગરીનો વિચાર ખેડૂતને પૂરો કરી જવાનો છે. તે બોલ્યું, હે ખેડૂત, ત્યાં કોરી જગ્યાએ તો તું પડ્યો હતો? મગરી કહે, ના રે ના, ત્યાં તો હું પડી હતી. શિયાળ કહે, મને બરાબર સમજાયું ન હતું. ઠીક, પછી શું થયું? ખેડૂતે વાત આગળ ચલાવી. શિયાળ કહે, શું કરું, મારી તો અક્કલ ચાલતી નથી, કાંઈ સમજાતું નથી. ફરીથી બરોબર કહે ને કે પછી શું થયું? મગરી જરા ચીડાઈને બોલી, જો હું કહું છું, હું ત્યાં પડી હતી. શિયાળ જરા માથું ખંજવાળતું વળી બોલ્યું, ક્યાં અને કેવી રીતે? મગરી કહેવાના રોફમાં આવી. એણે ખેડૂતનો પગ છોડ્યો અને ક્યાં કેવી રીતે પોતે પડી હતી એ બતાવવા લાગી. તરત જ શિયાળે ખેડૂતને ઈશારો કર્યો કે ભાગ. ખેડૂત તો ભાગ્યો ને શિયાળ પણ ભાગ્યું. પછી ભાગતા શિયાળ બોલ્યું, મગરી બાઈ, હવે સમજાયું ને કે તું કેવી રીતે પડી હતી તે? કહે જોઈ પછી શું થયું? મગરી તરફડતી પડી હતી અને શિયાળ ઉપર ખૂબ દાંત પીસવા લાગી. એ ભારે ગુસ્સામાં હતી. એ મનમાં બોલી, આ શિયાળની લુચ્ચાઈને હું કોઈક વાર તો જોઈ જ લઈશ. એણે મને ફસાવી છે. થોડા દિવસ ગયા પછી વરસાદ આવ્યો. નદીમાં ખૂબ પૂર આવ્યું. મગરી જઈને નદીમાં રહેવા લાગી. નાના દોસ્તો, શું મગરી શિયાળને છોડી દેશે કે પછી બદલા લેશે? આના પછીની વાર્તામાં આપણે સાંભળીશું. ચાલો
ફરી મળીએ. નાના દોસ્તો ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.